જો અંડરગ્રાઉન્ડ આ જમીનની અંદર છે અને ઓલી સાઈડ આપણે તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સવારે પણ આપણે અમદાવાદમાં પડી છે. તો મસ્ત જગ્યા ઉપર આપણે આવી ગયા છે, હાઈવે ઉપર. અને હાઈવે ઉપર આપણે જતા હતા, તો હું તમને બતાવું. જો પેલા મસ્ત ગાયોને ચારો આપવાનું કામ ચાલુ છે. પેલો પણ એક ચારો છે અને ગાયું ને એવું બધું છે, તો એને બધા ચારો આપે છે. તો મેં કીધું આજનો વ્લોગ આપણે અહીંથી ચાલુ કરી. તો બધાને જય શ્રી કૃષ્ણ. તો હજી આપણે નાસ્તો કરવાનો બાકી છે, તો હમણાં જઈએ આપણે નાસ્તો કરવા માટે. આપણે નાસ્તામાં તો ભાઈ આપણે જાજુ બધું નાસ્તો નહીં કરીશું. જે મળશે એ આપણે હમણાં તમને બતાવું અને તમે જોવો આ ગાયનો સિનેમેટિક છે. ફાઇનલી અત્યારે આપણા લેક્ચર પૂરા થઈ ગયા છે અને આપણે આજે પહેલી વાર અમદાવાદના મેટ્રો સ્ટેશનમાં આપણે સફર કરવાની છે. તો આપણે મેટ્રો સ્ટેશન આવી ગયા અને આપણે હવે ટિકિટ લઈ લઈ. ટિકિટ લઈને પછી તમને બતાવું કેવી ટિકિટ હોય. આ અમદાવાદનું મેટ્રો સ્ટેશન છે, જોઈ લો. તો ટિકિટ લઈ લો. અત્યારે આપણે ટિકિટ લઈ લીધી. ટિકિટ તમને બતાવું. આ આપણી મેટ્રોની ટિકિટ છે પહેલી વાળા. ના, સામે ફેક્ટરી દેખાય અને આ છે આપણું મેટ્રો સ્ટેશન. સામેથી લઈ સામે સુધી અહીંયા આપણે સામે ટ્રેન આવશે. જો અહીંયા બધો ટાઈમ બતાવે. આ ટાઈમ છે. આ દરવાજો ખુલે એટલે આપણે જતું રહેવાનું, એવી રીતના છે. જો ઓલા પણ તમને બતાવતા છે. તો આપણે પહેલી વાર મેટ્રોમાં સફર કરવાની છે, તો આપણને ખબર પડશે. તો ચાલો આપણે અંદર જઈએ. ટ્રેન આવી ગઈ તો મેટ્રો. આ ટ્રેન છે, આપણે આની અંદર સફર કરવાનું છે. હમણાં દરવાજો ખુલશે તો મળીએ પછી. આપણે એક ઉપરથી આપણે આવ્યા છીએ સાબરમતી ટેન્કર. તો હવે કાલુપુર જવાનું છે, એટલે બીજી નીચે આવવાનું. પાછું નીચે આવીને હમણાં આ જગ્યા ઉપર અમારા પાસે કાલુપુર વાળી ટ્રેન આવશે થોડીક વારમાં. તો એમાં બેસી જવાનું. એમાં બેસીને પછી આપણે કાલુપુર જઈશું. અંદર શૂટિંગ કરવાની મનાઈ હોય એટલે આપણે કંઈ વિડીયો શૂટિંગ લીધું નહીં. અમારે જો બસ આવે છે થોડીક વારમાં, તો મળીએ આપણે કાલુપુર જઈને. ફાઇનલી અત્યારે આપણે કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી ગયા છે. આ અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન છે, હું તમને બતાવું. જો અંડરગ્રાઉન્ડ આ જમીનની અંદર છે અને ઓલી સાઈડ આપણે બહાર નીકળવાનું છે. તો ચાલો આપણે બહાર નીકળીએ. કેટલું મસ્ત બધું છે. અંડરગ્રાઉન્ડ છે. સામે આપણો ટિકિટનો ઓલો બતાવી દો. આ ટિકિટ છે. ખુલી ગયું. હવે આ સાઈડે બહાર નીકળી જવાનું.
આ સાઈડ બહાર નીકળે ને પછી એટલે ઉપર જવાનું. એક માળ નીચે છે, એક માળ હજુ ઉપર છે. જો આ લીપ આપણે ઉપર જાય છે, આપણે ઉપર જાય છે, આ આપણી ટિકિટ ને લીપ ઉપર. જો ફાઇનલી આપણે કાલુપુર રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છે અને આંકર રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો છે. આ મેટ્રોનું સ્ટેશન બને છે, તમને જે દેખાય મેટ્રોનું સ્ટેશન. અને સામેથી આપણને જ્યાં તમને સીડી દેખાય ત્યાંથી આપણે જવાનું ઉપર અને ત્યાં આપણે ટ્રેન આવશે 5:30 વાગ્યે. તો 5:30 વાગ્યા સુધી આપણે હજી કલાક ઉપરની વાત છે, કલાક સુધી આપણે આરામ કરશું. અને આપણી આ ટિકિટ હવે કાંઈ કામની છે નહીં. હવે જ્યારે બીજી વાર આવશું ત્યારે બીજી વાર ચડશું. તો મળીએ પછી. હાલો સ્ટેશન ઉપર છે. ફાઇનલી આપણે હજી સ્ટેશન ઉપર ચડી ગયા. સામે આપણું સ્ટેશન છે, તો આપણે જઈએ. હજી તો કલાક ઉપરની વાર છે, તો આપણે ફોનમાં ચાર્જિંગ નથી, તો થોડુંક ચાર્જિંગ કરી લઈએ અને પછી તો વાગા છે, તો થોડુંક ચાર્જિંગ કરી લઈએ. પછી આપણે મળીએ ડાયરેક્ટ ટ્રેન. ત્યાં સુધી હજી તો બહુ વાર લાગશે. જો આ કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદનું. તો આપણે હવે ફટાફટ ચાર્જિંગ કરીએ પછી મળીએ. હાય ગાઈઝ, અત્યારે હજી આપણે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર જ છે. 20 મિનિટમાં આપણી ટ્રેન આવવાની છે અને હું તમને બતાવું લોકલ ડબ્બામાં કેટલી બધી ભીડ છે. જો આ બધા લોકલ માટે ઊભા છે, એટલી બધી ભીડ છે. જે આગળ પણ ભીડ છે. આમાં આપણે જવાનું છે, આપણને જગ્યા મળે તો બરાબર છે, નકર ટ્રેનમાં બેસી અને પછી જો ટાઈમ મળશે તો આપણે વિડીયો બનાવીશું. હજી ચાર્જિંગ બાકી છે, હજી ઘણું ચાર્જિંગ બાકી છે. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ અમદાવાદથી ઘરે. અને તમે આગળ વિડીયોમાં જોયું હશે કે આજે ટ્રેનમાં સખત ને સખત અમદાવાદથી લઈ સુરત સુધી આટલી ભીડ હતી ને, આટલી જગ્યા નહોતી ડબ્બામાં. અને ભગવાનના આશીર્વાદથી આપણને જગ્યા મળી ગઈ એટલે આપણે આરામથી આવ્યા. પણ બહુ અતિશય ભીડ હતી. તો તમે જોયું થશે કેટલી કેવી ભીડ હતી.
આને કહેવાય ટ્રેનની સફર. એ હતી જનરલ ડબ્બામાં, એક પગ મૂકવાની જગ્યા હતી નહીં. તો આજે ડિનરમાં શું બનાવેલ છે બતાવી દઉં. જો બટેટાનું શાક, પછી ભાત, થેપલા અને દાળ. આપણે મોડા આવ્યા એટલે બધાએ જમી લીધું અને પોતપોતાનું કામ કરે છે. અને હું એ પણ મારા કામ જ કરું છું, ડિનર કરવાનું. તો આજનો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરજો, શેર કરજો અને એક નાની અમથી કમેન્ટ કરી દેજો કે મારા વિડીયોમાં તમને કાંઈ પણ ખામી દેખાતી હોય તો કમેન્ટ કરી જણાવી દેજો. ને વિડીયો ન ગમે તો આમ કરી દેજો ડિસલાઈક. તો મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. બાય. મળીએ. સબસ્ક્રાઈબ કરતા રહેજો. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama.